સમગ્ર ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પણ પડી રહ્યો છે। ત્યારે આપણે વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આપણે વાત કરીએ કે રાહત કમિશનર આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તેના માટેની વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। આ બેઠકમાં આઈએમડીના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તારીખ 28/6/2023 થી 30/6/2023 દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં 206 જળાશયો પૈકી 6 જળાશય હાઈ એલર્ટ, 3 એલર્ટ અને 1 વોર્નિંગ પર છે। એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારી દ્વારા જણાવેલ છે કે ચોમાસામાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે। તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। આ બેઠકમાં અલગ અલગ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચોમાસાની પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી। વાત કરીએ તો નવસારી અને વલસાડ જિલ્લામાં તારીખ 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમ એલર્ટ મોડ પર છે અને રાજ્યમાં 206 જળાશયો પૈકી 6 જળાશય હાઈ એલર્ટ, 3 એલર્ટ અને 1 વોર્નિંગ પર છે। ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી। નમસ્કાર।